घर में तीरथ बनाओ मंदिर में शिव करवाओ। घर में तीरथ बनाओ मंदिर में शिव करवाओ।
મંદિરમાં જવાની જરૂર છે નહીં. પત્નીના માટે પતિ એ જ પરમેશ્વર. જો પતિને મેલીને જો પેપડા પાણી રેડવા જાય, સંતોની ભાષામાં અભાગણી કીધી છે. પતિને મેલીને જો પથરા પૂજવા જાય, સંતો એને ગોજારી કીધી છે. પત્નીને પતિ એ જ પરમેશ્વર. પતિને લક્ષ્મીનો અવતાર કીધો છે. એને તમે જગતની જગત અંબા કહો તો એ બરોબર છે, જગતની જોગ માયા કહો તો એ બરોબર છે, અષ્ટાંગી મહામાયા કહો તો એ બરોબર છે. જે કહો તે, જેને આપણને જન્મ આવ્યો છે એ જગત જનુની છે, જગત અંબાનો અવતાર છે. તમારે શોએ જવાની જરૂર નહીં. ઘરને તીરથ બનાવો, મંદિરમાં શા માટે જાઓ છો? દેવ મંદિરના બોલે ના ચાલો. કોઈ દાડો કોઈને આવો કીધું છે? ઘેર ભાઈ છોકરો આજો દેવા સમાચાર પૂછ્યા છે? તમારે ધંધામ છે એવું છે એવું? તો પછી શા માટે જવું પડે? ઘરને દેવ મંદિરના બોલે ના ચાલે. સિદ્ધને શીશ નમાવો, મંદિરમાં શા માટે જાઓ છો? દેવ મંદિરના ખાવે ના પીવે. કોઈ દાડો કાલજી પૂછ્યું છે કે તમે ચા પીવો છો, દૂધ પીવો છો? તાર જમીન આવ્યા કે જમવાનું 12 વાગે શા માટે ભોગ ચડાવો છો? એમ ખાય છે ને આપણે ખવડાવતા નહીં, અને નહીં ખાતા એ નિવેદ લઈ લે, નવઘરો લઈને જાય છે. કોઈ દાડો આપણને આવું નહીં કીધું, પૂછ્યું નહીં, સમાચાર નહીં. આ જગતની રીત છે, જેને જગતના જીવો કહેવાય. ગમે તેવો મહાપુરુષોનો સંગ થાય, સત્સંગ થાય, તો પણ આ ટેવ પડી છે એ જાય એવી છે નહીં. સમજેલા બાધાઓ રાખ્યું, સોના દોયડા કરાવું. સત્સંગમાં જઈએ એટલે કાચંડાની માફક ગોઠવું આમાં લાવવાનું, પણ ઘેર જઈએ એટલે જેમ હોય ના એ તો કે બાપજી તો કી એવું બધું હતું. આપણે તો બધું કરવું પડે. મંદિરમાં જવું પડે, પગે લાગવું પડે, નિવેદે પડે. આમાં આ હે ને મેળા ભક્તિ ના મને સંત આવું કોઈ મને નહીં. કારણ કે એને પોતાની ખબર છે. જન્મ અને મરણ, જન્મ થવું મરણ થવું એ એનું પારક છે. જન્મ એટલે આનંદ ના કરે, મરે એટલે શોક ના કરે. આ સંતનો પ્રમાણ છે. દેવ મંદિરના ખાવી ના પીવે. માતા પિતાએ જન્મ આવ્યો, જો સેવા કરવી હોય તો મા બાપની કરો. સદગુરુએ ઉપદેશ આવ્યો, તમને તમારા સ્વરૂપનું દાન કર્યું. જો સેવા કરવી હોય તો સદગુરુની કરો.